વેલકમ ટુ મહેતા જીકે સેન્ટર. લેક્ચર નંબર 2. નિયમ 17થી લઈ અને 30 સુધીના નિયમો છે એ જાણવાના છે, જોઈએ છે. 16મો નિયમ ઇમ્પોર્ટન્ટ નથી, જેટલા ઇમ્પોર્ટન્ટ હશે એ જ વસ્તુ અહીં આપણે લીધેલી છે. 17મો નિયમ કોરમ. કોરમ એટલે કે સભ્ય, એટલે કે એના ગણ, જેનું નામ આપ્યું છે ગણપૂર્તિ. જોઈએ છીએ, ચાલો. 4 અને 5 સિમ્બોલ શું આપ્યા છે હું તમને સમજાવું છું. કૌંસમાં આપ્યા એ સ્કૂલ બોર્ડના સભ્યોની કુલ સંખ્યા 14થી નીચે હોઈ શકે, 14થી વધારે પણ હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે જો 14થી નીચે હોય, બરાબર છે, તો ઓછામાં ઓછા 4 સભ્ય તમારે લેવા પડે, અને જો 14થી વધારે હશે તો 5 સભ્ય તમારે લેવા પડશે. ક્લિયર વસ્તુ છે? એટલે કે 14થી નીચે હશે તો 4 સભ્ય, 14થી વધારે હશે તો 5 સભ્ય. એટલે કે નિયમ નંબર 17માં કોરમ ગણપૂર્તિની વાત કરવામાં આવી છે. નિયમ નંબર 18 અધ્યક્ષને અધ્યક્ષ લેવા બાબતે. તમે જે અધ્યક્ષને નિયમા છે એ અધ્યક્ષ કઈ રીતે બને છે એ અધ્યક્ષ લેવા બાબતે. નિયમ નંબર 20 વહીવટી અધિકારી કામકાજની જુદી જુદી બાબત ઉપર પોતાનું મંતવ્ય આપશે. આ નિયમ નંબર 20માં દર્શાવેલું છે. નિયમ નંબર 21 જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરી અનિવાર્ય રહેશે. મીન્સ કે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે, બરાબર, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઓફિસર, ડીઈઓ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, ડીઈઓ તમે જેને કહો છો, જિલ્લા શિક્ષણ અધિકારી, એની હાજરી એ બાબતે નિયમ નંબર 21. નિયમ નંબર 22 બેઠકમાં કામકાજ, એટલે કે દરખાસ્ત જે કરવામાં આવે એજન્ડા, એ એજન્ડા ઉપર ચર્ચા કરવી. લાઈક નક્કી કરવામાં આવે કે આ વખતે આપણે એડમિશન પ્રોસેસ ઉપર વાતચીત કરશું, તો એ એડમિશન પ્રોસેસ ઉપર જ વાતચીત કરવાની, બીજા એકે બાબતે વાતચીત કરવાની નહીં. એજન્ડામાં જે નક્કી થયું એ જ બાબત આવી જાય. એક્ઝામ્પલ તરીકે એવું આવે કે આ વર્ષે ગુજરાતી ભાષાનું જે પરિણામ ઓછું આવ્યું છે, ગણિતનું જે પરિણામ ઓછું આવ્યું, તો આનું રીઝન શું છે એ જાણવું, આ એજન્ડાની બાબત થાય. પાઠ્યપુસ્તકમાં સુધારો કરવા, એજન્ડાની બાબત થાય. તો એજન્ડા બહારની કોઈ પણ વાર્તાલાપ કરવાની આ નિયમ નંબર 22માં દર્શાવેલી છે. નિયમ નંબર 23 ઠરાવ રદ કરવા બાબતે. કોઈ પણ ઠરાવ થયેલો છે અને રદ કરવો હોય તો નિયમ નંબર 23માં આપણે વાતચીત કરી શકીએ. નિયમ નંબર 24 ખાલી પડેલી બેઠકથી કામકાજને અસર થશે નહીં. એક્ઝામ્પલ તરીકે ધારી લો કે કોઈ સદસ્યો ગેરહાજર છે, તો એના કારણે તમારી જે મિટિંગ જે થાય છે, બેઠક જે થાય છે, તમારી જે દરખાસ્ત થાય છે, એજન્ડા થાય, એના ઉપર કોઈ અસર થવી જોઈએ. નિયમ નંબર 24 દર્શાવેલ છે. નિયમ 25 લેખિત દસ્તાવેજમાં ફેરફાર કરવા બાબતે. નિયમ નંબર 28 વ્યવસ્થિત જોશું બેઠકની કાર્યનોંધ. એક્ઝામ્પલ તરીકે ધારી લો કે તમે જે એજન્ડા નક્કી કર્યું, એજન્ડા ઉપર જે વાતચીત થઈ છે એની 2 નકલ આવે, નકલ નંબર 1, નકલ નંબર 2. આ નકલ નંબર 1 જે છે એ બેઠકની તારીખના 21 દિવસમાં સ્કૂલ બોર્ડના તમામ કેન્ડિડેટને મળી જવી જોઈએ. બીજી નકલ તમે ક્યાં મોકલશો એની છે, તો કે બીજી નકલ છે 2 અઠવાડિયામાં જિલ્લા શિક્ષણાધિકારી, એટલે કે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાની રહેશે. આ નિયમ નંબર 28માં જણાવેલું છે. નિયમ નંબર 30 સભ્યોને કોઈ મુસાફરી કરેલી હોય સભ્યોએ, અને એ મુસાફરીનું ભથ્થું આપવાનું હોય, બરાબર, તો એ ક્યાં હેઠળ આવશે, તો કે નિયમ નંબર 30 હેઠળ આવશે. મુંબઈ લોકલ બોર્ડ અધિનિયમ 1923માં કલમ નંબર 133માં નાણાં મળશે. આવી વસ્તુ છે એ આપેલી છે. તો તમારા નેક્સ્ટ 16થી લઈ અને 30 સુધીના બીજા નિયમો જે છે એ અહીંયા ક્લિયર થાય છે. 17માં કોરમ આપેલી છે, 18માં અધ્યક્ષને લેવા બાબતે, 20માં એના કામકાજની જુદી જુદી મંતવ્ય આપવું વહીવટી અધિકારી, 21માં જિલ્લા શિક્ષણ અધિકારીએ હાજર રહેવું. નિયમ નંબર 22 બેઠકમાં કામકાજ, એટલે કે દરખાસ્ત પર ચર્ચા કરવી એજન્ડા ઉપર. નિયમ 23 ઠરાવને રદ કરવો. 24 ખાલી પડેલી બેઠકથી કોઈ અસર ન થવી જોઈએ. નિયમ 25 લેખિત દસ્તાવેજ છે એનો ફેરફાર કરી શકો છો. 28 બેઠકનું જે કાર્યનોંધ થઈ છે એની નકલો 2 પ્રકારે આપવી, 21 દિવસમાં સ્કૂલ બોર્ડના સભ્યોને, 2 અઠવાડિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીને. નિયમ 30 જે છે, બરાબર, નાણાં પેટે સભ્યને મુસાફરી ભથ્થું આપવા બાબતે. અને ક્યાં નિયમમાંથી લેવામાં આવ્યું અધિનિયમ, તો કે મુંબઈ લોકલ બોર્ડ અધિનિયમ 1923માંથી લીધેલું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. થેન્ક યુ.